નમસ્તે મિત્રો, આજે આપણે WH ક્વેશ્ચનની અંદર પાર્ટ 3 જેની અંદર આપણે which, whose, why અને how આ ચાર WH શબ્દોનો આજે આપણે આ વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણને આપેલું છે which. which નો અર્થ થશે ચાર અર્થમાંથી જે લાગુ પડતો હોય એ અર્થ લેવાનો હોય. તો તેની અંદર છે કયું, કઈ, કયો, કયા. આમાંથી કોઈ પણ એક અર્થ આપણે which નો કરી શકાય. મિત્રો, which છે તે પસંદગી કરવા માટે પૂછાય છે, એટલે કે પસંદગી અંગે પૂછપરછ કરવા માટે પૂછાય છે. ચલો એની અંદર આપણે જોઈએ તો કે જ્યારે રંગ, કદ, આકાર, ગુણ કે પસંદગી દર્શક શબ્દોની નીચે અંડરલાઈન આપેલ હોય ત્યારે આપણે which થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો અહીં આપણને આપેલું છે કે જ્યારે કોઈ નાઉન આપેલું હોય એ નાઉનની પહેલા આપણને કોઈ રંગ દર્શક, કદ દર્શક, આકાર દર્શક, ગુણ દર્શક કે પસંદગી દર્શક, આમ જોઈએ તો નાઉન ની પહેલા વિશેષણ આપેલું હોય તો આપણે which થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. એવા કયા તે વિશેષણ છે કે જે આપણે રંગ દર્શક હોય, કદ દર્શક હોય અથવા તો ગમે તેમાંથી દર્શાવેલા એમાંથી કોઈ એક હોય. તો જોઈએ આપણે white એટલે સફેદ, તો એ રંગ દર્શક. big એટલે મોટું, તો એ કદ દર્શાવે છે. new એટલે કે અહીંયા નવું, તો એ વિશેષણ છે કે જે ગુણ દર્શાવે છે. thick એટલે પણ જાડું. honest એટલે ભાવ દર્શાવે છે કે પ્રામાણિક વગેરે વિશેષણો છે. તો આ રીતના આવા કોઈ પણ રંગ, કદ, આકાર, ગુણ, ભાવ કે પસંદગી દર્શક શબ્દો પહેલા વિશેષણ આપેલું હોય અને એની નીચે અંડરલાઈન આપેલી હશે તો આપણે which થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. કઈ રીતે આપણે જોઈએ એ પહેલા આપણે એની વાક્ય રચના છે એને જોઈ લઈશું, એટલે ખ્યાલ આવી જશે. મિત્રો, અહીંયા આપણે અત્યાર સુધીના જે કઈ WH શબ્દો શીખ્યા છે એની વાક્ય રચના જે હતી અને which ની થોડીક ફેર છે. તો જોઈએ શું તફાવત છે એમાં. તો દરેક WH શબ્દ તો વાક્યની શરૂઆતમાં જ આવવાના છે. which છે એના પછી હવે નાઉન એટલે કે ઓબ્જેક્ટ અથવા તો કર્મ હશે. તો which પછી નાઉન, ત્યાર પછી કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ, ત્યાર પછી કર્તા, ત્યાર પછી ક્રિયાપદ. અહીંયા જે ક્રિયાપદ છે એ મુખ્ય ક્રિયાપદ છે, આ સહાયકારક ક્રિયાપદ છે. ત્યાર પછી અન્ય શબ્દો અને વાક્યના અંતે દરેક WH શબ્દોમાં વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપણે અવશ્ય મૂકીશું. ચલો, તો એક્ઝામ્પલ આપણને પેલું છે રોહન bought a new car. અહીંયા આ સેન્ટેન્સ ની અંદર અંડરલાઈન આપણને એ new એટલે નવું. અહીંયા જો એ new છે ને શું છે? વિશેષણ છે. શું છે? વિશેષણ છે. અને વિશેષણ પછી જે શબ્દ કાર છે એ શું છે? નાઉન છે. તો ભાષાંતર કરીએ તો શું થાય? રોહન એટલે રોહને, બોટ એટલે ખરીદી, એ ન્યુ કાર એટલે એક નવી કાર. તો રોહને એક નવી કાર ખરીદી. તો રોહને કઈ કાર ખરીદી આપણે એવું કેવું છે. એટલે કે અંડરલાઈન જે છે એ આપણને જે ગુણ દર્શાવતું વિશેષણ સૂચક શબ્દ છે એની નીચે અંડરલાઈન આપેલી છે, એટલા માટે આપણે which થી બનાવશું. તો which તો આપણે આવશે કે વાક્યની શરૂઆતમાં જ આવશે. which પછી નાઉન લેવાનું. તો આ સેન્ટેન્સ ની અંદર ક્યાં નાઉન હશે? તો કે જ્યાં આપણને અંડરલાઈન કરેલો જે શબ્દ હશે અથવા તો વિશેષણ હશે એના પછી આપણને નાઉન આપેલું હશે. તો એ નાઉન આપણે which પછી ડાયરેક્ટ લઈ લઈશું. તો અત્યારે આપણું નાઉન શું છે? કાર. કાર એટલે ગાડી. તો which car. ચલો, હવે કાર પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ. તો કાર ક્યાંથી નક્કી થશે? ક્રિયાપદના રૂપ ઉપરથી. તો અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે સાદો ભૂતકાળ છે, એટલે સહાયકારક ક્રિયાપદ આપણને હવે ખ્યાલ છે શું આવશે? ડીડ. ત્યાર પછી કર્તા એટલે વાક્યનું ક્રિયા કરનાર, રોહન. ચલો, which car did રોહન. ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે આનું ભૂતકાળનું રૂપ. એનું મૂળ રૂપ કરીએ એટલે બાય, બોટ, બોટ. તો મૂળ રૂપ શું થશે? બાય. ચલો, હવે આ અંડરલાઈન કરેલો શબ્દ પ્રશ્નાર્થ વાક્યમાં આવશે નહીં.
અને આ નાઉન જે આવવું જોઈએ એ અહીંયા આપણે લઈ લીધું સીધું, એટલે સીધું જ હવે શું આવશે, અન્ય શબ્દ તો કઈ છે નહીં, વાક્યના અંતે પ્રશ્ન છે. ચલો, which car did Rohan buy? કે રોહને કઈ કાર ખરીદી? તો કે રોહન bought a new car. રોહને એક નવી કાર ખરીદી. તો આ રીતના which થી આપણે બીજું સેન્ટેન્સ પણ જોઈએ. બીજું છે મોના likes the red dress. તો અહીંયા ભાષાંતર કરીએ તો થશે કે મોના એટલે મોનાને, likes એટલે ગમે છે, the red એટલે લાલ રંગનો, અને dress એટલે ડ્રેસ. તો મોનાને લાલ રંગનો ડ્રેસ ગમે છે. ચલો, આ રીતના હવે અહીંયા પણ આવી રીતના સમજી તો ખ્યાલ આવી જાય. શું થશે? ડ્રેસ છે નાઉન છે, the red છે એમાંથી રેડ છે વિશેષણ છે, the આર્ટિકલ છે એ વિશેષણની પહેલા વપરાતા હોય છે, એટલે અંડરલાઈન આપણને અહીંયા કદાચ રેડ ની નીચે હોત તો પણ આપણે આર્ટિકલ the ને એની સાથે લઈ લે, કારણ કે એની સાથે જોડાયેલું છે. ચલો, તો અહીંયા આપણને આ જે અંડરલાઈન કરેલું જે વિશેષણ છે, આર્ટિકલ પ્લસ વિશેષણ છે, એ રંગ દર્શક વિશેષણ છે. તો which થી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું એટલે આ આવશે નહીં. which પછી નાઉન છે, શું છે? ડ્રેસ. તો એને લઈશું આપણે. તો which વાક્યની શરૂઆતમાં લઈશું. હવે બીજી એક વાત સમજી લઈશું કે કદાચ અહીંયા ડ્રેસીસ બહુવચન હોત તો અહીંયા આપણે બહુવચન રાખત, એટલે કે અહીંયા ડ્રેસ છે તો આપણે અત્યારે ડ્રેસ રાખી છે. પણ જો ડ્રેસીસ હોત બહુવચન તો અહીંયા which સાથે પણ બહુવચન નામ લે. જેવું અહીંયા એકવચન નામ હોય તો એકવચન લેવાનું, બહુવચન નામ હોય તો બહુવચનનું નામ લેવાનું. બસ એટલું જ યાદ રાખશો આપણે. ચલો, હવે અહીંયા સાદો ભૂતકાળ હતો, હવે અહીંયા સાદો ભૂતકાળ છે નહીં, સાદો વર્તમાનકાળ છે. કેમ? તો કે રાઈટ ની પાછળ s લાગેલો છે એટલે સાદો વર્તમાનકાળ છે. એટલે આપણે અગાઉ વાત કરેલી છે કે જ્યારે s કે s વાળું રૂપ હોય એટલે શું કરશું? does. ચલો, હવે વાક્યનો કર્તા કોણ છે? મોના. તો which dress does Mona? હવે does આવે તો એ ક્રિયાપદનું મોડું, એટલે અહીંયા ક્રિયાપદ likes નું શું થઈ જશે? મોડું s કાઢી નાખશું, કારણ કે s પ્રત્યે લાગેલો ઈ એટલે શું લાગેલું? s. હવે આ તો આવે નહીં, અંડરલાઈન કરેલા શબ્દ આવશે નહીં, અને આ આવું જોઈએ એ આપણે અહીંયા લઈ લીધું છે. જો ક્લિયર? ચલો, ભાષાંતર કરીએ. which dress does Mona like? કે મોનાને કયો ડ્રેસ ગમે છે? તો મોનાને લાલ રંગનો ડ્રેસ ગમે છે. ચલો, આ જ રીતના હવે વોઝ પણ આવું જ કંઈક છે, પણ શેની નીચે અંડરલાઈન આપેલી હોય તો આપણે પ્રશ્નાર્થ વાક્ય વોઝ થી બનાવશું એ જોઈએ. ચાલો, તો વોઝ નો અર્થ શું થશે? કોનું. મિત્રો, વોઝ છે ને તે સંબંધક વિભક્તિ દર્શાવે છે, એટલે કે કંઈક કોઈક વ્યક્તિની માલિકીનું છે એવું સંબંધ દર્શાવે છે. ચલો, તો વોઝ છે એનો અર્થ કોનું, તે સંબંધક વિભક્તિ દર્શાવે છે. ચલો, એની અંદર પહેલા પોઈન્ટ ની અંદર જોઈએ તો શું કહે છે કે જ્યારે એપોસ્ટ્રોફી s કે સંબંધક વિભક્તિના સર્વનામ, એપોસ્ટ્રોફી s કે સંબંધક વિભક્તિના સર્વનામ ની નીચે અંડરલાઈન આપેલ હોય ત્યારે વોઝ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે છે. તો કઈ રીતે? તો કે એપોસ્ટ્રોફી s થી આપણને વાક્ય પછી, દાખલા તરીકે અહીંયા જો કેતન્સ, તો આ એપોસ્ટ્રોફી s છે એટલે કેતન્સ છે એપોસ્ટ્રોફી s વાળો શબ્દ કહેવાય. ચલો, હવે સંબંધક વિભક્તિના સર્વનામની વાત કરીએ તો એ અહીંયા આપેલા છે. રાહુલ્સ પછી માય, અવર, યોર, હિઝ, હર, ધેર વગેરે સંબંધક વિભક્તિના સર્વનામો છે. આ છે એ નામ છે, સંબંધક વિભક્તિનું નામ કહેવાય. આ છે સંબંધક વિભક્તિના સર્વનામ. એક ઉદાહરણ આપણે એપોસ્ટ્રોફી s વાળાનું લીધું છે, નાઉન છે. ચલો, અહીંયા જે છે એ સંબંધક વિભક્તિના પહેલા સર્વનામો છે, એટલે કે સંબંધક વિભક્તિના 3 રૂપ આવે ને, સંબંધક વિભક્તિનું પહેલું રૂપ, બીજું રૂપ અને ત્રીજું રૂપ. અહીંયા આપણે જે સંબંધક વિભક્તિના સર્વનામો લીધા છે એ પહેલા રૂપો લીધા છે. ચલો, તો હવે જેવી which ની વાક્ય રચના છે એવી જ whose ની બેઠી સેમ ટુ સેમ વાક્ય રચના છે. તો પરંતુ which ની જગ્યાએ આપણે શું કરી નાખશું? અહીંયા whose કરી નાખશું. બાકી આ જ વાક્ય રચના છે એ જ અહીંયા વાક્ય રચના આપવામાં આવેલી છે. જોઈશું આપણે. whose પછી નાઉન, કાળ પ્રમાણ યોગ્ય સહાયકારક ક્રિયાપદ અને જેવી જ છે. ત્યાર પછી કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દ, વાક્યના અંતે પ્રશ્ન છે.
પણ હવે પ્રશ્ન એ થશે કે which થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું કે whose થી બનાવવું. તો કે જો આપણે બેમાંથી જો ડિફરન્સ ઓળખવું હોય તો શું ઓળખી શકાય, કઈ રીતે ઓળખી શકાય? તો કે જો એપોસ્ટ્રોફી એસ કે સંબંધક વિભક્તિના સર્વનામ હશે તો whose થી બનાવશું, અથવા તો રંગદર્શક, કરદર્શક, આકારદર્શક, ગુણદર્શક કે પસંદગી દર્શક કે ભાવદર્શક શબ્દો ને નીચે અંડરલાઈન હશે તો which થી બનાવીશું. જોઈએ આપણે કઈ રીતે. તો અહીંયા પહેલું એક્ઝામ્પલ છે એ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. ચલો, રોહન બોટ કેતન્સ હાઉસ. રોહને કેતનનું ઘર ખરીદ્યું હતું. ચલો, તો અહીંયા રોહન કરતા છે, બાયનું ભૂતકાળનું રૂપ બોટ છે, કેતન્સ છે એ એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ છે, હાઉસ છે એ નાઉન છે. અહીંયા પણ નાઉન હતું, કાર, અહીંયા ડ્રેસ હતું. એવી જ રીતે અહીંયા હાઉસ નાઉન છે, અહીંયા પેન નાઉન છે. પણ હવે અહીંયા સંબંધક શબ્દ છે, જ્યારે અહીંયા સંબંધક શબ્દ નહોતો. શું હતું? વિશેષણ હતું. અથવા તો કોઈ પણ રંગવાચક, કદવાચક, ગુણવાચક, આકારવાચક એ રીતના વિશેષણ હતા. અહીંયા આપણે જે લીધા છે એ શું છે? કાં તો સંબંધક વિભક્તિનું નાઉન છે અથવા તો તે સંબંધક વિભક્તિનું સર્વનામ છે. એટલે હવે એપોસ્ટ્રોફી એસ વાળાથી નીચે અંડરલાઈન આપી હશે તો આપણે શેનાથી બનાવશું? whose થી બનાવશું. ચાલો, તો whose ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. ચાલો, whose પછી નાઉન, તો એ નાઉન ક્યાં? તો કે એપોસ્ટ્રોફી એસ વાળા પછી તમને આ કાઢી નાખો ને, પણ એના પછી નાઉન આપેલું હશે. એ નાઉન ને આપણે ક્યાં રાખી દઈશું? whose પછી. એટલે આની જેમ જ, which ની જેમ જ. ચલો, તો whose house, કાર પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ. કાર કયો છે? આગળ પણ જોઈ ગયા. અહીંયા જોયું આપણે બોટ છે એ બાયનું ભૂતકાળનું રૂપ છે, સાદો ભૂતકાળ છે, એટલે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે did મૂકીશું. whose house did પછી કરતા એટલે રોહન. ચલો, હવે did આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, તો આનું મૂળ રૂપ આપણે કરવું પડશે બાય. ચલો, whose house did રોહન buy? કે રોહને કોનું ઘર ખરીદ્યું હતું? તો કે રોહને કેતનનું ઘર ખરીદ્યું હતું. એપોસ્ટ્રોફી એસ નો અર્થ મિત્રો નો, ની, નું, ના થશે. ચલો, તો એ વાક્યના અંતે પ્રશ્નાર્થ છે. ચલો, એવી જ રીતના બીજું સેન્ટેન્સ જોઈએ, બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. મોના લાઇક્સ હિઝ પેન. હવે અહીંયા હિઝ છે તો તમને પ્રશ્ન થશે કે અહીંયા મોના હોય તો અહીંયા હિઝ આવે, પણ અહીંયા જે વાત કરી છે આપણે મિત્રો ત્રીજા પુરુષની વાત કરી છે. એટલે મોના લાઇક્સ હર પેન એમ તમે કદાચ પ્રશ્ન થતો હોય તો અહીંયા આ હિઝ છે ને એ સંબંધક વિભક્તિનું સર્વનામ છે અને એ હિઝ છે ને એ કોઈ ત્રીજા પુરુષ માટે વાપરેલું છે. એટલે કે બોલનાર માટે વપરાયેલું નથી. જો બોલનાર માટે હોત તો અહીંયા હર હોઈ શકે. અહીંયા આપણે જે લીધું છે એ હિઝ છે એ મોના પ્રમાણે લીધું નથી. એ કોઈ ત્રીજા પુરુષની પેન છે એવું સમજીને આપણે લીધું છે. તો આપણે શું કહીએ છીએ? મોના લાઇક્સ હિઝ પેન, કે મોનાને કોઈ એક બીજો છોકરો છે એની પેન ગમે છે એવું કહેવા માંગીએ છીએ. એટલે મોનાને તેની પેન ગમે છે, એટલે છોકરાની પેન ગમે છે. ચલો, તો મોના કરતા છે, લાઇક્સ છે એ લાઇક નું એસ વાળું રૂપ સાદો વર્તમાનકાળ છે, પેન છે એ નાઉન છે, એકવચન નાઉન છે. કદાચ અહીંયા પણ બહુવચન નામ આવી શકે. તો આની જેમ જ આપણે ફેરફાર કરશું. કઈ રીતે જોઈએ આપણે? ચલો, હવે હિઝ છે એ તો આપણું સંબંધક વિભક્તિનું સર્વનામ કહેવાય, સંબંધક વિભક્તિનું પહેલું રૂપ કહેવાય. એટલે એની નીચે અંડરલાઈન આપી છે એટલે આપણે whose થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. whose વાક્યની શરૂઆતમાં. ચાલો, whose પછી આવશે નાઉન પેન. whose પેન. કાળ કયો છે? એસટીએસ એટલે ડઝ મૂકીશું. ક્રિયાપદ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો ડુ મૂકીશું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો ડીડ મૂકવાનું. એસટીએસ વાળું રૂપ છે એટલે શું લીધું આપણે? ડઝ. તો whose pen does કરતા મોના. ક્રિયાપદનું મૂળ રૂપ. હવે અહીંયા ડઝ સાથે લાઇક્સ નહીં રાખી, આપણે શું કરી નાખશું? મૂળ રૂપ. ડઝ સાથે શું કરવું પડે? ક્રિયાપદનું મૂળ રૂપ. whose pen does મોના like. હવે અંડરલાઈન કરેલો શબ્દ પ્રશ્નાર્થ વાક્યમાં આવશે નહીં. આ આવવું જોઈએ એ અહીંયા આપણે લઈ લીધું છે. ક્લિયર? અને જેમ જ છે whose pen does મોના like, કે મોનાને કોની પેન ગમે છે? તો મોનાને તે છોકરાની પેન ગમે છે, મતલબ કે તેની પેન ગમે છે. મોનાને મોનાની પેન ગમતી છે એવું નથી. અહીંયા કોઈ ત્રીજા પુરુષના પેનની વાત છે.
ચલો મિત્રો, તો which અને whose ની અંદર નજીવો એવો તફાવત છે, ખાલી આપણે ઓળખવાનું એટલું જ છે. અંડરલાઈન કેના નીચે આપેલી છે? જો એપોસ્ટ્રોફી એસ અથવા સંબંધક વિભક્તિના સર્વનામની નીચે અંડરલાઈન હશે તો whose થી, અને જો એવું નહીં હોય તો આપણે which થી બનાવીશું. ક્લિયર? ચલો હવે ત્રીજું છે why. ચલો મિત્રો, why નો અર્થ થશે શા માટે અથવા તો કેમ, એવો અર્થ થશે. ચલો, તો તે કારણ અંગે પૂછવા માટે વપરાય છે. એટલે કે કોઈ પણ કારણ હોય એની નીચે કારણ દર્શક વાક્યની નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે આપણે why થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. જોઈએ એની અંદર વિસ્તારથી. જ્યારે because s કે to પ્લસ મોડું એટલે ઇન્ફિનિટિવ વાળા કારણ દર્શક કે હેતુ દર્શક વાક્યની નીચે અંડરલાઈન આપેલ હોય ત્યારે why થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે છે. ચલો, શું કે છે ફરી એક વખત સમજી કે જ્યારે because as કે to પ્લસ મોડું વાળા કારણ દર્શક કે હેતુ દર્શક વાક્યની નીચે અંડરલાઈન આપેલ હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય આપણે શેનાથી બનાવીશું? why. કઈ રીતે જોઈએ એ પહેલા એની આપણે વાક્ય રચના જોઈએ. કે સૌપ્રથમ દરેક ws શબ્દો વાક્યની શરૂઆતમાં આવે છે એટલે why પણ વાક્યની શરૂઆતમાં આવશે. ત્યાર પછી જે બીજા અન્ય જે કંઈ આપણે ws શબ્દો શીખીએ એના પ્રમાણેની જ વાક્ય રચના છે. જેમ કે આપણે કહીએ વોટ વાળી, ત્યાર પછી આપણે જે કંઈ શીખી ગયા છે એ બધા ws શબ્દ વાળી વેર છે, વેન છે, એના જેવી જ વાક્ય રચના છે. ખાલી આપણે અહીંયા ફેરફાર શું કરશું? why મૂકી દઈશું. ચલો, why કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ, અન્ય શબ્દ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ છે. અહીંયા આપણે કર્મ લીધું નથી. એ કર્મ છે એ પણ આપણે અન્ય શબ્દ એટલે કે વધારાના શબ્દની અંદર લઈ લીધું છે. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત છે. ચલો જોઈએ, અહીંયા સમજી. બે એક્ઝામ્પલ છે. એમાંથી પહેલું, કેતન વોઝ અપસેટ. કેતન એ ઉદાસ હતો. because he had failed. કારણ કે તે ફેલ થયો હતો. ફેલ થયો હતો, પરીક્ષામાં નાપાસ થયો હતો. તો મિત્રો, અહીંયા આ because વાળું જે આખું વાક્ય છે, પૂરેપૂરું વાક્ય છે, એ કારણ દર્શક વાક્ય છે. કઈ રીતે? તો કે જો કેતન વોઝ અપસેટ એ પરિણામ હોય એટલે કે કેતન છે ઉદાસ હતો, એની પાછળનું કારણ શું હતું? તો કે તે પરીક્ષામાં નાપાસ થયો હતો. એ કારણે એ ઉદાસ હતો. એટલે આમ સમજીએ તો because વાળું જે વાક્ય છે ને એ મિત્રો કારણ દર્શક વાક્ય હશે, અને because વાળા સેન્ટેન્સ ની અંદર આગળનું જે વાક્ય હશે એ પરિણામ દર્શક વાક્ય હશે સામાન્ય રીતે. ચલો, તો because વાળા વાક્યની અંદર શું હશે? તો કે પૂરેપૂરા વાક્યની અંદર because વાળું જે પાછળનું જેટલું બી સેન્ટેન્સ હશે અહીંયા આપણને અંડરલાઈન આપેલી હશે. તો એ પૂરેપૂરું વાક્ય છે એ આપણે દૂર કરી નાખશું અને why થી પ્રશ્નાર્થ વાક્ય આ વાક્ય રચના પ્રમાણે બનાવીશું. ચલો, તો હવે આ વાક્યની અંદર આટલા વાક્યની અંદર આપણે વાક્યના ભાગને ઓળખી તો કેતન કર્તા છે, વોઝ છે એ ક્રિયાપદ છે, અપસેટ છે એ વિશેષણ છે. ચલો, તો why થી બનાવશું. why સહાયકારક ક્રિયાપદ, વોઝ. હવે તમે કહેશો કે અહીંયા ડુ ડઝ કે ડીડ ન આવ્યું, કેમ? તો કે ઓલરેડી અહીંયા એમિઝાર, વોઝ, વેર આપેલા હોય તો એને આપણે સીધા જ મૂકી દેવાના હોય, એમાં ડીડ મૂકવા જવાનું હોય નહીં. એટલે કે એવું ન કરે કે why did કેતન be upset, એવું નથી કરવાનું. ચલો, why was કેતન કરતા. ચલો, અન્ય શબ્દ વૈધા શું? તો કે અપસેટ. આટલું જ વૈધું આપણી પાસે વાક્યના અંતે પ્રશ્ન છે. આ તો પૂરેપૂરું વાક્ય છે એ આપણે લેવાનું જ નથી. બીકોઝ વાળા વાક્યની નીચે જ્યાં અંડરલાઈન આપેલી એ તો આપણે આવશે જ નહીં પ્રશ્નાર્થમાં. ચલો, હવે કહીએ, પ્રશ્ન પૂછીએ આપણે, તે જવાબ આવો આવશે. જોઈએ કઈ કે why was કેતન upset, કે કેતન એ શા માટે ઉદાસ હતો? એનો જવાબ છે બીકોઝ વાળું વાક્ય છે એનો જવાબ છે કે કેતન was upset, કે કેતન એ હતાશ હતો અથવા તો ઉદાસ હતો કે નિરાશ હતો. because he had failed, કારણ કે તે નાપાસ થયો હતો, નિષ્ફળ ગયો હતો. ચલો, બીજું એક્ઝામ્પલ જોઈશું. મયંક works hard to get more marks, કે મયંક એ વધારે માર્ક્સ મેળવવાના હેતુથી સખત મહેનત કરે છે અથવા તો સખત કામ કરે છે. ચલો, તો મિત્રો અહીંયા આપણને જે સેન્ટેન્સ આપેલું છે એમાં કર્તા મયંક છે, વર્ક્સ વર્કનું એસ વાળું રૂપ છે, ક્રિયાપદનું એસ વાળું રૂપ, સાદું વર્તમાન કાળ છે, હાર્ડ છે એ વિશેષણ છે, ટુ ગેટ
મોર માર્ક્સ છે એ ટુ ઇન્ફિનિટી પ્લસ વાળું વાક્ય છે. એટલે અંડરલાઈન આપણને ટુ વાળા સેન્ટેન્સ ની નીચે આપેલું છે અને હેતુદર્શક વાક્ય છે. તો એવા હેતુદર્શક વાક્યને પણ 2 પ્લસ મોડ ઓફ ગેટ છે એને આપણે y થી પ્રશ્ન વાક્ય બનાવી શકીએ. ચલો તો y છે એ વાક્યની શરૂઆતમાં આવશે. હવે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ સાદો વર્તમાન કાળ છે. s અથવા es વાળું એટલે સીધું શું કરી નાખશું આપણે ડસ મૂકી દઈશું. s વાળું વર્ગનું s વાળું વર્ગ છે એટલે y ડસ કરતા એટલે મયંક. y ડસ મયંક ક્રિયાપદનું મૂળ વર્ગ. અન્ય શબ્દ જે કંઈ પણ વધતા એ મૂકી દઈશું. હાર્ડ એટલું વધે છે એને મૂકી દઈશું. આ તો આવશે જ નહીં કઈ અંડરલાઈન કરેલું. સીધું વાક્યના અંતે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો પ્રશ્ન પૂછીએ આપણે. Why does મયંક work hard? કે મયંક એ શા માટે સખત મહેનત કરે છે અથવા તો સખત કામ કરે છે? તો કે મયંક works hard to get more marks. કે મયંક એ વધારે માર્ક્સ મેળવવાના હેતુથી સખત મહેનત કરે છે અથવા તો ખૂબ જ મહેનત કરે છે. મિત્રો હવે હાઉ ની અંદર જોઈએ. લાસ્ટ વન. તો હાઉ નો અર્થ થશે કેવી રીતે અથવા તો કેવું, કેવી, કેવો, કેવા વગેરે થઈ શકે. ચલો તો હાઉ છે એ કોઈ કાર્ય કેવી રીતે થયું તે અંગે જાણવા અથવા તો પ્રશ્ન પૂછવા માટે પૂછાય છે. એની અંદર પહેલો પોઈન્ટ છે કે જ્યારે કોઈ વિશેષણ, કોઈ ક્રિયા વિશેષણ અથવા એની અંદર એક ઉદાહરણ છે આ બાય પ્લસ વાહન એટલે શું? તો કે આપણે કહીએ બાય ટ્રેન, બાય પ્લેન, બાય ફ્લાઇટ, બાય કાર, બાય બસ વગેરે. તો આ રીતના બાય પ્લસ કોઈ પણ વાહનનું નામ આપેલું હોય એ એટલે કે એ બાય પ્લસ ટ્રેન કે બાય પ્લસ પ્લેન એ રીતનું જે શબ્દ હોય એની નીચે અંડરલાઈન આપેલું હોય તો આપણે હાઉ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. કઈ રીતે? ત્રણેયના એક એક ઉદાહરણ આપણે લીધા છે. વધારે એક્ઝામ્પલ માટે આપણે જે ગ્રામર છે એની અંદર જોઈ લઈશું એટલે ખ્યાલ આવી જશે. ચાલો જોઈએ શું કે છે. જ્યારે કોઈ વિશેષણ, ક્રિયા વિશેષણ બાય પ્લસ વાહનની નીચે અંડરલાઈન આપેલ હોય તો હાઉ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે છે. કારણ કે હાઉ નો અર્થ શું થાય? કેવી રીતે અથવા તો કેવું એવો અર્થ થાય છે એટલા માટે. ચાલો જોઈશું અંદર. ધ કિંગ વોઝ બ્રેવ. ધ કિંગ એટલે રાજા, વોઝ એટલે હતો, બ્રેવ એટલે બહાદુર. કે રાજા છે એ બહાદુર હતો. તો આપણે એવું કેવું છે કે રાજા કેવો હતો? તો કે બહાદુર એનો જવાબ છે. એટલે અહીંયા બ્રેવ છે એ શું છે? વિશેષણ છે, એડજેક્ટિવ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. વિશેષણની નીચે અંડરલાઈન હોય તો તમે કહેશો કે વિશેષણની નીચે તો અહીંયા પણ આવ્યું હતું. તો વિશેષણ પછી અહીંયા નાઉન હતું જ્યારે અહીંયા નાઉન છે નહીં. એટલે which નો કોઈ પ્રશ્ન આવશે નહીં. એવું તો નથી કે which was king, રાજા કયો હતો એવું નથી કહેવાનું. રાજા કેવો હતો એવું કહેવાનું છે. એટલા માટે આપણે વિશેષણની નીચે અંડરલાઈન આપેલું હોય તો હાઉ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. કઈ રીતે? તો કે ધ કિંગ છે એ કર્તા છે, was છે એ ક્રિયાપદ છે, આ વિશેષણ છે. ચલો એટલે અંડરલાઈન કરેલો શબ્દ તો આવશે જ નહીં. આપણે બનાવશું તો શેના જ બનાવશું? હાઉ થી. હાઉ. હવે સહાયકારક ક્રિયાપદ સીધું છે એટલે was મૂકી દઈશું. હાઉ was the king. ઘણા એવું કરે કે હાઉ ધ કિંગ was, એવું નથી કરવાનું. શું યાદ રાખવાનું? હાઉ પછી જે સહાયકારક ક્રિયાપદ છે એ આવવું જોઈએ, ત્યાર પછી કરતા આવવું જોઈએ. હાઉ was the king. કિંગ કેવો હતો એટલે કે રાજા કેવો હતો? તો કે ધ કિંગ was brave, કે રાજા એ બહાદુર હતો. ચલો હવે એવું ને એવું એને લગતું જ છે બીજું સેન્ટેન્સ કિંગ નું છે. ધ કિંગ fought bravely. બ્રેવલી એટલે બહાદુરતાથી, ફોટ એટલે લડ્યો હતો. ધ કિંગ એટલે રાજા. તો રાજા એ બહાદુરીથી લડ્યો હતો. હવે મિત્રો એક વાત અહીંયા વિશેષણ અને ક્રિયા વિશેષણમાં શું ફેર છે એની નાની એવી ઝલક જોઈએ આપણે. કારણ કે જ્યારે વિશેષણ અથવા ક્રિયા વિશેષણનો આગળ ટોપિક આવશે ત્યારે આપણે જોઈશું અલગથી. અત્યારે આપણે સમજીએ તો વિશેષણ છે ને એ મિત્રો નામના અર્થમાં વધારો કરતું હોય અથવા તો સર્વનામના અર્થમાં વધારો કરતું હોય. જ્યારે ક્રિયા વિશેષણ છે ને એ વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ કે પછી ક્રિયાપદના અર્થમાં વધારો કરતું હોય છે. તો વિશેષણ, ક્રિયા વિશેષણ એ વિશેષણ, ક્રિયા વિશેષણ અથવા
ક્રિયાપદના અર્થમાં વધારો કરતું હોય છે. અહીંયા જો આપણે જોઈએ તો શું થાય કે રાજા લડ્યો હતો, પણ કેવી રીતે લડ્યો હતો? તો કે બહાદુરી. એટલે કે આ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે એટલા માટે ક્રિયા વિશેષણ છે. હવે ક્રિયા વિશેષણને ઓળખવા માટે ઇંગ્લિશમાં શું યાદ રાખીશું? તો કે જે શબ્દની પાછળ સામાન્ય રીતે ly અથવા તો ડબલ ly કે y લાગેલો હોય તો એ સામાન્ય રીતે ક્રિયા વિશેષણ હોય. પણ એનાથી એવું શક્ય નથી કે દરેકમાં ly હોય એટલે એ ક્રિયા વિશેષણ હોય જ ન પણ હોય. પણ મોસ્ટ ઓફ શું હોય, ly જેની પાછળ હોય એ ક્રિયા વિશેષણ હોય. એના વિશે વધારે વિશેષ આપણે જે સમજણ છે એ અલગથી આપણે જ્યારે એનો ટોપિક આવશે ત્યારે સમજીશું. ચલો હવે આ છે ક્રિયા વિશેષણ. વિશેષણ હોય તોય ભલે, ક્રિયા વિશેષણ હોય તોય ભલે, એની નીચે અંડરલાઈન આપેલી હોય એટલે આપણે પ્રશ્નાર્થ વાક્ય શેનાથી બનાવશું? હાવથી. હાવ. ચલો કાળ સાદો ભૂતકાળ છે એટલે ડીડ લઈશું. કર્તા છે એ ધ કિંગ છે. હાવ ડીડ ધ કિંગ. આ ફોટ છે એનું મોરડું કરવું પડશે કારણ કે ડીડ સાથે શું આવશે? ફાઇટ આવશે ને. ફાઇટ છે ને એ ફોટનું ક્રિયાપદનું મોરડું છે એટલે કે ફોટ ભૂતકાળનું મોરડું છે. ફાઇટનું ભૂતકાળનું રૂપ ફોટ એવો કહેવાનો મતલબ છે. હાઉ ડીડ ધ કિંગ ફાઇટ. ચલો અંડરલાઈન કરેલો શબ્દ આવશે નહીં કે રાજાએ કેવી રીતે લડાઈ કરી હતી અથવા તો રાજા કેવી રીતે લડ્યો હતો. ચલો હવે છેલ્લું ઉદાહરણ છે એ બાય પ્લસ વાહનનું છે. જો બાય પ્લસ કોઈ વેહિકલ વાહનનું નામ હોય તો શું કરવાનું? તો કે સામાન્ય રીતે અહીંયા એવો અર્થ હોય કે કોઈ વ્યક્તિએ છે એ વાહનથી મુસાફરી કરી હતી એવો. ચલો અહીંયા જોઈએ આપણે કે મનન ટ્રાવેલ બાય ટ્રેન, કે મનને ટ્રેનમાં મુસાફરી કરી હતી અથવા તો મનન એ ટ્રેન દ્વારા મુસાફરી કરી હતી. ચલો અહીંયા આપણે શું જોઈશું? તો કે બાય પ્લસ વાહનનું નામ હોય, અહીંયા બાય પ્લસ ટ્રેન હોય, બાય પ્લસ બસ હોય, બાય પ્લસ કાર હોય, બાય પ્લસ ગમે તે કોઈ પણ વાહનનું નામ હોય, બાય ફ્લાઇટ હોય, ગમે તે હોય તો આ અંડરલાઈન કરેલો શબ્દ નીકળી જશે. ચલો બનશે શેનાથી? હાવથી. સાદો ભૂતકાળ છે એટલે શું લઈશું? ડીડ. સાદો વર્તમાન કાળ તો ડુડ જ. હાવ ડીડ કરતા એટલે મનન. હાવ ડીડ મનન. ક્રિયાપદનું મૂળ થઈ જશે ટ્રાવેલ. વાક્યના અંતે પ્રશ્ન છે. આ તો આવશે નહીં, સીધું વાક્યના અંતે પ્રશ્ન છે. તો હાઉ ડીડ મનન ટ્રાવેલ, કે મનને કેવી રીતે મુસાફરી કરી હતી? તો મનને ટ્રેનમાં મુસાફરી કરી હતી. તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ જે કે ડબલ્યુ શબ્દો અહીંયા જે માહિતી આપવામાં આવી છે એ સંપૂર્ણપણે એનો ખ્યાલ આવી ગયો હશે. અને જો કંઈ કદાચ કંઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર તમારા પ્રશ્નોને અવશ્ય રજૂ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.